સહજ ન્યૂઝ. પશુબલિ અટકાવવા મધરાત્રે ત્રાટક્યું વિજ્ઞાન જાથા. 3 શહેરોમાં 140 જેટલા પશુઓના બચાવ્યા જીવ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. દેશભરમાં પશુબલિ અટકાવવા અભિયાન અંતર્ગત ભારત જન વિજ્ઞાન જાથાએ અમરેલી, ગોંડલ અને ચોરવાડ ખાતે સામૂહિક પશુબલિ અટકાવી કુલ 140 જેટલા બોકડાના જીવ બચાવ્યાનો દાવો કર્યો છે. સ્થાનિક જાગૃત નાગરિકો અને જ્ઞાતિ તેમજ સમાજના સુધારકોએ ગુપ્ત માહિતી, વિડીયો, ફોટોગ્રાફી અને સ્થળની વિગતો જાથાને આપતા કાર્યવાહી શક્ય બની હતી. મળતી માહિતી મુજબ અમરેલીમાં 50થી વધુ, ગોંડલમાં 60થી વધુ અને ચોરવાડમાં 30થી વધુ બોકડાની બલિ માનતા અને પરંપરા નામે આપવાની હતી. કેટલાક યુવાનોએ આ પ્રથાનો વિરોધ કરી પશુબલિ બંધ થાય તે માટે જાથાની મદદ માંગી હતી. જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ રાજ્યના મુખ્યમંત્રી, ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા સંબંધિત જિલ્લાની પોલીસ સાથે સંપર્ક કરી કાર્યવાહી માટે રજૂઆત કરી હતી. ત્યારબાદ અમરેલી, ગોંડલ અને ચોરવાડમાં સ્થાનિક પોલીસ સ્ટાફ સાથે સંયુક્ત રીતે મધરાત્રિથી સવાર સુધી કામગીરી હાથ ધરાઈ હતી અને જાથાના જણાવ્યા અનુસાર માનતાના નામે પશુબલિ આપવી ગુનો છે અને સમાજમાં જાગૃતિ દ્વારા આવી પ્રથાઓ બંધ થવી જોઈએ અને સમગ્ર કાર્યવાહી દરમિયાન અમરેલી, રાજકોટ અને જૂનાગઢ જિલ્લા પોલીસ તંત્રએ આપેલા સહકારથી આ કાર્યવાહી શક્ય બની હતી. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ.